અને વિષ્ણુના ભગવાન કોણ? તો પાછા મહાદેવ છે. પરસ્પર આ બંને ઇષ્ટ છે. આ તો વાડા તો આપણે ઊભા કર્યા છે. બાકી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય એક જ. ભગવાન મહાદેવ દક્ષને કહેલું કે સાંભળ દક્ષ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અમારા ત્રણેયમાં જે ભેદ બુદ્ધિ જોવે છે એના માટે અધમ શબ્દ મહાદેવે કીધો છે. જેના ભાલમાં ભસ્મ ન હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ ન હોય, જેના મુખમાં નીલકંઠનું નામ ન હોય, એસે અધમ કો છોડ દેના ચાહીએ એવું તો કીધું. પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં ત્રણેયમાં જો જે ભેદ જોવે ને એને પણ અધમ કીધો છે. ભગવાન વિષ્ણુને મહાનતા મળી એ સમાનતા પણ મળી છે. તેથી મારો મહાદેવ પ્રથમ વૈષ્ણવ છે. આ જગતનો કોઈ જો પ્રથમ વૈષ્ણવ હોય ને તો એ મહાદેવ છે. વૈષ્ણવ કોને કહેવાય? જેનામાં શંકર ભગવાન જેવા ગુણ હોય ને તેને વૈષ્ણવ કહેવાય. તેને પૂર્ણ વૈષ્ણવ કહેવાય છે. વૈષ્ણવ જન તે